આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ ન હોય તો ઈ ચલણ અપાશે. આરટી એક્ટ હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી. રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાશે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં 5 બાળકો નાહવા જતા ડૂબ્યા. અને અનેક એવોર્ડ મેળવનાર મેઘાવી ગુજરાતી સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની જૈફ વયે અમદાવાદમાં અવસાન. સમાચાર વિગતવાર. આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા કોઈપણ ડોક્યુમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર અદ્યતન ન હોય તો તેમને ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે. એનઆઈસી દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જે રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ આરટીઈ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકોમાં ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તારીખ 16મી માર્ચ આજ સુધી છે. અગાઉ આરટી પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 સુધી મર્યાદિત હતી. શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂપિયા 6 લાખ કરવાનો નિર્ણય કરાયો છે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે. આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ભારત સરકારે સઘન રસીકરણ અભિયાન હેઠળ વિવિધ રોગોની રસી આપીને લોકોને જીવનદાન આપ્યું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સરકારનું પોલિયો રસીકરણ અભિયાન તેના 2 બૂંદ જિંદગી કે સૂત્ર માટે ખૂબ જાણીતું બન્યું છે. વિવિધ રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો, ટીબી, શીતળા, ઓરી, ઇન્ફ્લુએન્ઝા અને કોરોના જેવી ગંભીર બીમારીઓ સામે લડીને અનેક લોકોને બચાવી શકાયા છે. 16 માર્ચ 1955ના રોજ ભારત સરકારે દેશમાંથી પોલિયો નાબૂદ કરવા પોલિયોની રસીનો પ્રથમ ડોઝ આપીને સત્તાવાર રીતે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સરકારના અવિરત પ્રયત્નના કારણે જ ગંભીર રોગ સામે સફળતા મળી અને વર્ષ 2014માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે પ્રજાજનોને જાગૃત કરવાનો અને ડોક્ટરો તથા આરોગ્ય કર્મીઓની મહેનતની પ્રશંસા કરવાનો છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ગુજરાત રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની નગરપાલિકાને પણ ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. લુણાવાડા પાલિકા અ વર્ગમાં અપગ્રેડ કરાતા નવા આયોજનો કરવામાં આવશે તેમ લુણાવાડાના ચીફ ઓફિસર નરેશ મુનિયાએ જણાવ્યું હતું. શહેરી વિકાસના 10/3/2025ના પરિપત્ર અન્વયે લુણાવાડા નગરપાલિકાના વસ્તીના આધારે તેમજ જિલ્લાના હેડક્વાર્ટરના આધારે સીમાંથી 1 લાખની પાલિકામાં અપગ્રેડ કરવામાં આવેલ છે. આ અપગ્રેડ થવાને આધારે નગરપાલિકાના વિવિધ ગ્રાન્ટોમાં વધારો થશે તેમજ નગરપાલિકામાં વિવિધ પ્રકારના વિકાસના જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માટે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થતાં આ વોર્ડની સામાન્ય ચૂંટણી રદ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો, જે મુજબ આજે મતદાન યોજાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માતાની સ્મૃતિમાં કાર્યરત કુસુમ્બા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે શરીરની જેમ મન અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ભજન પૂરક બળ બની રહે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવતીકાલની પેઢીને પણ પાણી મળી રહે તે માટે કેચ ધ રેન અભિયાન અંતર્ગત ખાનગી સોસાયટીઓને જળસિંચન અને જળસંચય માટે પ્રેરિત કરવા આ વર્ષના બજેટમાં 80-20ના ધોરણે જોગવાઈ સૂચિત કરી છે. આ ઉપરાંત તેમણે સ્વચ્છતા અભિયાન ઉપર પણ ભાર મૂક્યો હતો. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના 5 બાળકો નહાવા જતા ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. 5 પૈકી 4 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અહેવાલ મળ્યા ત્યાં સુધીમાં એક બાળકની શોધખોળ થઈ રહી છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટનીના અહેવાલ અનુસાર બપોરના સમયે જમ્યા બાદ વાણથી દૂર ભવાનીપુર પાસેના તળાવમાં નાહતી ભેંસોને લેવા ગયેલા માલધારી પરિવારના 5 બાળકો પણ તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાં એક બાદ એક તમામ બાળકો ડૂબવા લાગ્યા હતા. સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને તંત્રને જાણ કરી હતી. ગુજરાતી સાહિત્યના મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું ગત રાત્રે નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમનું અનેરું યોગદાન રહ્યું છે. પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્ર નિબંધોના લેખક એવા સ્વર્ગીય રજનીકુમારના પુસ્તકો હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિંધી જેવી ભાષાઓમાં અનુવાદ થયા છે. તેમની કેટલીક નવલકથાઓ પરથી ટેલિફિલ્મ, ટેલિસિરિયલો પણ બની છે. ગ્રામ્ય પત્રકારત્વ માટે તેઓને રાજ્ય સરકારનો એવોર્ડ તથા સ્ટેટમેન એવોર્ડ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક અને ધૂમકેતુ એવોર્ડ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી પરિષદના એવોર્ડ સહિત તેઓને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે. કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે ગત રાત્રે 12:04 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર કેન્દ્રિત હતું. હોળી ધૂળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 3 અંગદાન થયા હતા. આ અંગદાનને કારણે કુલ 9 અંગો અને 4 આંખોનું દાન મળ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 184 અંગદાન થકી 600 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 582 જરૂરિયાતમંદને નવજીવન મળ્યું હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું. ધૂળેટીના પવિત્ર દિવસે માત્ર 24 કલાકમાં 3 લોકોએ અંગદાન કરી 9 લોકોને નવજીવન આપ્યું છે. તો આ 3 અંગદાન થકી 6 કિડની, 2 લીવર અને 1 હૃદયદાનમાં મળ્યા અને સાથે સાથે 4 આંખો દાન મળી. અત્યાર સુધીના અંગદાનની વાત કરીશ તો 184 અંગદાન થકી સિવિલ હોસ્પિટલને 600 અંગો દાનમાં મળ્યા, જેને 583 થી વધારે લોકોને નવજીવન આપ્યું. અંગદાન હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે. આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે અને તેમાં ઘટતો દર જોવા મળશે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવાની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફની છે. રાજ્યમાં રાત્રિનું તાપમાન સામાન્યથી થોડું વધારે નોંધાયું હતું. અમદાવાદ જિલ્લાના સાણંદ અણિયારી ખાતે બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજાઈ ગયો, જેમાં ખેડૂતોને નવા ફળ, પાકો અને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, પાક સંરક્ષણ, મિશ્ર ખેતી, આંતરપાક જેવી વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તકે બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા. સાણંદ તાલુકાના આશરે 200 થી વધુ ખેડૂતોએ આ પરિસંવાદનો લાભ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમત અપાતા નવસારી જિલ્લાના રાનકુવા હાઈસ્કૂલમાં ગઈકાલે પાઈ આધારિત થીમ ઉપર ડાન્સ અને કોયડા ઉકેલીની પાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 9ના 400 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગણિત વિષયના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ ન હોય તો ઈ ચલણ અપાશે. આરટીઈ એક્ટ હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી. રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાશે અને કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં 5 બાળકો નહાવા જતા ડૂબ્યા. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.